યુવાનોનો થોડો પણ વિરોધ નથી. આખા ભારતમાંથી એઆઈ ટેકનોલોજીમાં 300 થી પણ વધારે યુવાનો જોડાયેલા છે. એટલે યુવાઓ આ વાતનો વિરોધ કરે છે અને કોંગ્રેસ પાર્ટી જે કૃત્ય કર્યું છે એના ભારતીય જનતા યુવા મોરચો પણ આ વસ્તુનો વિરોધ કરે છે. દિલ્હી ખાતે એઆઈ સમિટનું આયોજન કરાયું હતું. વિશ્વ સ્તરીયથી અલગ અલગ દેશોમાંથી એઆઈના પ્રતિનિધિત્વ કરવા વિશ્વવિખ્યાત કંપનીઓ આવી હતી. ત્યાં કંપનીમાં એક સમિટમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા નિવસ્ત્ર થઈ ત્યાં ભારતમાં આવેલા મહેમાનોનું અપમાન કર્યું છે અને દેશની જે એક વૈશ્વિક સ્તરીય છબી છે એ છબી બગાડવાનો પ્રયત્ન કર્યો છે. એના વિરોધમાં ભારતીય જનતા યુવા મોરચા વલસાડ જિલ્લા દ્વારા ગઈકાલે પુતળા દહન રાહુલ ગાંધીનો પુતળા દહન કરવામાં આવ્યો હતો અને આજે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને એમને સદબુદ્ધિ મળે એના માટે યુવા મોરચાના કાર્યકર્તા તેમજ વલસાડના એઆઈ સાથે જોડાયેલા યુવાનો જોડાયા હતા અને મૌન રેલી કાઢી રાહુલ ગાંધી અને કોંગ્રેસને સદબુદ્ધિ આપે એના માટે પ્રાર્થના કરી હતી. આજરોજ વલસાડ જિલ્લા ભાજપે મૌન રેલીનું આયોજન કર્યું હતું. આ આયોજન એના માટે કે રાહુલ ગાંધી અને યુથ કોંગ્રેસ જે કેવી માનસિક ધારા છે તે આપણે જોઈ શકીએ છીએ. એઆઈ એક સંમેલન હતું, કઈ ભાજપનું કઈ સંમેલન નહીં હતું ને તેમાં આ લોકો આવીને આવો વિરોધ કરે એટલે એ બતાવે છે કે જ્યાં આપણો દેશ વિકાસમાં રસ્તે જાય છે ત્યાં એ લોકો અટકાવવાનું જ કામ કરે છે. આ ગાંધી પરિવાર, કોંગ્રેસ, યુથ કોંગ્રેસ હંમેશા એ લોકો જયારે બી વિકાસની હોય તો આ લોકો વિરોધ કરે અને કરે જ છે. આ એઆઈ આપણા યુથ માટે છે એ લોકોનો એ વિરોધ કરે છે એટલે આ ભાજપનો નથી પણ આપણા ઇન્ડિયાના યુથ લોકોના વિરોધ છે. એટલે એના માટે અમે આજે વલસાડ ભાજપે મૌન રેલીનું આયોજન કર્યું હતું. તમે ગત રોજથી તમે રીલમાં પણ જોતા હશો અને કાલે જે પુતળા કાર્યક્રમ પણ થયો એઆઈ સબમિટ માટે જે આપણે કાલે જે કૃત્ય કોંગ્રેસના યુદ્ધ કરવામાં આવ્યું છે તો એના સિવાયના કોંગ્રેસના યુદ્ધ તરફથી કરવામાં આવ્યું છે એના માટે આજે અમે કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ભગવાન સદબુદ્ધિ આપે એના માટે શાંતિપૂર્ણ અને મૌન રેલીનું આજે આયોજન કરવામાં આવ્યું. આ રેલી આખા ગુજરાતમાં દરેક જગ્યાએ નીકળે છે. એ જ રીતે આપણને પણ વલસાડ જિલ્લામાં પણ આજે કરવામાં આવે છે.